નાની વાતમાં આપણે આજે એક પ્રસંગ લખ્યો છે. ગોપાલ દર્શન અંક છે 1994 ચોથા મહિનાનો 15/4/1994 વર્ષ 12મું. એમાં પાના નંબર ત્રીજા પાના નંબર પર જ છે. એ પ્રસંગ વાંચું છું. પુષ્ટિમાર્ગીય નિષ્કામ અને નિર્મળ અધિકારીઓ માટે જ છે. જેઓનો પ્રભુમાં નિરોધ અને પ્રેમ છે એઓ માટે જ છે. કામી, ક્રોધી કે લોભીના હાથની સામગ્રી પણ પ્રભુ અંગીકાર ન કરે, કારણ કે ક્રોધ એ તો ચંડાળનું સ્વરૂપ છે. શરીરમાં ક્રોધ આવે ને ત્યારે ચંડાળનો આવેશ આવે, પછી ત્યાં પ્રભુ કેવી રીતે બિરાજે? એક દિવસ એક વૈષ્ણવ અપરસમાં નાઈને જતા હતા. આ વખતે રસ્તામાં ચાંડાલણી ઝાડુ કાઢતી હતી અને વૈષ્ણવ હૃદયમાં પ્રપંચિક વિચારો કરતા જતા હતા. એટલે સેવામાં પહોંચે છે, પણ અપરસ કરી લીધી, પણ પછી વિચારો ઠાકોરજીને મળવાના નથી. વિચારો તો પ્રપંચના ચાલે છે. એમાં વળી ઝાડુ કાઢતી ચંડાલીની રજ ઉડી ગઈ. આથી વૈષ્ણવને અતિશય ક્રોધ ચડ્યો અને રાતોચોળ બની ગયા. ક્રોધના આવેશમાં ચાંડાલીને ગાળોના વરસાદ વરસાવવા માંડ્યા અને ધમકી આપવા માંડ્યા. તે ચાંડાલની કાંઈ પણ બોલતા ન હતા, સાંભળતા. અને થોડી વારમાં એ ચાંડાલણી એ વૈષ્ણવની લાજ કાઢીને દૂર જઈને ઊભી સાંભળવા લાગી અને મૂંગી બનીને સાંભળી રહી છે. તો પણ તે વૈષ્ણવ શાંત ન થતા વિશેષ ક્રોધાવેશમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે ખબર નથી પડતી, ધૂળ ઉડાડી અને મને અપવિત્ર કર્યો. મારે ફરીથી સ્નાન કરવા જવું પડશે, એનો વિચાર નથી કરતી. અને પાછી માથું ઓઢીને લાજ કાઢીને સતીની પૂંછડી થઈને ઊભી છે. એક કોર મીંદડીની જેમ ઊભી રહી ગઈ છે. કેવી નિર્લજ અને લુચ્ચી છે, ગમાર છે. જરાય સમજણ નથી પડતી કે વૈષ્ણવ સેવામાં જઈ રહ્યા છે તો ધૂળ ન ઉડાડે. એવા મુજબના અનેક અપશબ્દોના વરસાદ વરસાવા લાગ્યા. આટલું થાય છે છતાંય ચાંડાલની શાંત જ રહી અને નમ્રતાથી કહેવા લાગી, અરે ગુરુ મહારાજ, પાય લાગીએ. અમે તો રંક જાત આપના છોરું કહેવાઈએ. મારો ગુનો માફ કરો મારા બાપ. તમે તો માવતર કહેવાઓ. છોરું કછોરું થાય પણ કાંઈ માવતર કમાવતર થાય છે બાપા? ઈ વાત સાંભળીને વૈષ્ણવનો પિત્તો વધારે ખસી ગયો અને બોલ્યા, કેવી ચાલાક છે, કેવી બદમાશ છે. માવતર કરીને મને તારી જેવો ચાંડાલ બનાવી દીધો. હું ચાંડાલનો માવતર નથી. જો હવે વધારે બોલીશ ને તો માથું ફોડી નાખીશ. હવે આ ચાંડાલની વૈષ્ણવની જૂઠણથી મહાપવિત્ર બનેલી હતી અને વૈષ્ણવનું જૂઠણ પ્રાપ્ત થયું હતું, એટલે એના વિચારો આવા નહોતા. એ શાંત હતી, કેમ કે એને વૈષ્ણવનું જૂઠણ લીધેલું. તેનામાં નમ્રતા, દીનતા અને શાંતિ આદિ ગુણો ભરેલા હતા. તેથી વિનમ્રતાથી કહેવા લાગી, મહારાજ, ખરું, જે દોષિત હોય તે બધામાં દોષ જ જુએ. હવે તમે તમારા ડાપણમાં ડૂબી ન જાઓ. આમાં તમે અપવિત્ર શાના બન્યા? આ રજ તો પુષ્ટિમાર્ગીય ભગવદીના ચરણ રજથી પવિત્ર બનેલી વ્રજરજ છે. જે રજના પ્રતાપથી અમારા જેવા અધમ જીવોને પણ ઉદ્ધાર થઈ જાય છે. જે રજની ઋષિમુનિ બ્રહ્મ જેવા પણ ઈચ્છા કરે છે. એ મહાન પવિત્ર રજથી તમો અપવિત્ર કેવી રીતે થયા? ખરેખર પવિત્ર થઈ ગયા છો. મહારાજ, વિચાર કરો, સત્ય વસ્તુને ઓળખો. અમે તો અધમ જીવ છીએ, છતાંય એટલું તમારી જેવા ભગવદીની કૃપાથી સમજીએ છીએ. આપ તો દરેક રીતે ઉત્તમ છો. તમારી જેવાની જ્યારે એવી મતિ થશે ત્યારે અમારા જેવાનું તો શું ગજું? એટલે કે તમે જેવા વૈષ્ણવ સ્વાંગ ધારણ કરીને સેવા કરવા જઈ રહ્યા છો અને તમારી આવી બુદ્ધિ થાય તો અમારા જેવા તો ચાંડળ છીએ, અમે શું કરશું? અમારું શું ગજું? મહારાજ, 3 લોકમાં કોઈ એવી વસ્તુ નથી કે જેને આ રજની ઉપમા આપી શકીએ. પણ મહારાજ, આપને ક્રોધ ચડ્યો એનાથી જ તમે પહેલાથી અપવિત્ર બની ગયા. વળી ક્રોધ તે તો ચાંડાળનું પણ ચાંડાળ છે
અને ચાંડાળ તો મારા સસરાજી આપના શરીરમાં પધાર્યા માટે મેં લાજ કાઢી. મારા સસરાની રાજ તો મારે કાઢવી જોવે. તમારી અંદર ચાંડાળનો આવેશ આવ્યો અને મારું સાસરું પણ ચાંડાળનું છે. અમે તો ચાંડાળ જ છીએ, પણ આ ભગવતીના જૂઠણને કારણે અમારું ચાંડાળપણું અમે અધમને પણ ભગવાને ઉદ્ધાર કર્યો. પણ તમારા શરીરમાં તો અમારા સસરાજી ચાંડાળપણું આવ્યું એટલે લાજ કાઢી. તેથી લજ્જા રાખીને એક બાજુ ઊભી રહી. તે પહેલાં મારા સસરાજી આપના શરીરમાં નહોતા પધાર્યા, એથી લજ્જા નહોતી રાખી. માટે મહારાજ, હવે આપ અપવિત્ર બની ગયા છો. હવે તમારે સ્નાન કરવા જવું પડશે. અપરસ તો હવે તમારી છોવાઈ ગઈ છે ચાંડાળપણાથી, વ્રજની રજથી નહીં, ભગવતીના ચરણની રજથી નહીં. એ સાંભળીને વૈષ્ણવ પોતાની ભૂલ સમજી ગયા અને તે ચાંડાલીની માફી માંગી. ધર્મના સત્ય તત્વને સમજીને તેની પ્રશંસા કરવા લાગ્યા. પોતાની મૂર્ખાઈનો અફસોસ કરતા ફરીથી નાહવા ચાલ્યા. મતલબ કે સાચું હોય તે સર્વમાંથી સાર જ શોધે. એવા ભગવતીના સંગ સિવાય સત્ય વસ્તુ સમજવી મુશ્કેલ છે. વૈષ્ણવોએ સદાય નિર્મળ વૃત્તિથી જ રહેવું જોઈએ. જ્યારે જ્યારે ક્રોધ ચડે ત્યારે આ સિદ્ધાંત સ્મરણમાં લાવવા. પુષ્ટિ દ્રઢાવમાં પણ કહ્યું છે કે ક્રોધ ચડે ત્યારે વૈષ્ણવે સ્નાન કરવું જોઈએ, કારણ કે તે તો ચાંડાળ છે. ચાંડાળનો સ્પર્શ થવાથી નાહવું જ જોઈએ. તો શરીરમાં આવેશ આવે તો કેમ નાહવું નહીં? એટલે કે બહારથી જો છોવાય, ચાંડાળનો સ્પર્શ બહારથી થઈ જાય તો નાહવું પડે. આ તો અંદર આવી ગયો, બહાર બાહ્ય સ્પર્શ નથી થયો. આ તો ચાંડાળે અંદર સ્પર્શ કરી દીધો, પછી નાહવું તો કેમ ન જોઈએ? છતાં સાંપ્રત સમયમાં અગવડતા રૂપ હોય તો હાથ પગ ધોઈ લે અને 16 વાર કોગળા કરીને ચણામત લેવું જોઈએ, તો જ આસુરાવેશથી છૂટી શકાય. ઉપર કહ્યા મુજબ કામી, ક્રોધી કે લોભીની જેવા ની સેવા કે સામગ્રી કશું જ ઠાકોરજી અંગીકાર કરતા નથી. તે માણસ ભગવદીયપણાનો ડોળ કરતો હોય છતાં તેને ઢોંગી સમજવો અને તેવાનો સંગ કરનારને પણ તેવો જ સમજવો, એવું ઠાકોરજી વચનામૃતમાં પણ આજ્ઞા કરે છે. માટે એવાનો સંગનો ત્યાગ કરવો અને હંમેશા સેવા સમયે ઠાકોરજીના વિચાર આવે એવી કોશિશ કરવી. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.